વંદે ગુજરાત। મારું નામ એવી વરિયા છે। હું આઈટીઆઈ દશરથથી આવું છું। સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એવો સુપી છે। આજે મારું લેક્ચર પિરિયોડિક સ્ટડી ઓફ ઝીરો ગ્રુપ અને ફોર્થ બી ગ્રુપ પર છે, જે હવે હું તમને સમજાવીશ। ફર્સ્ટ ઓફ ઓલ મોડર્ન પિરિયોડિક ટેબલ છે। મોડર્ન પિરિયોડિક ટેબલ એના વિશે આપણે જાણકારી હોવી જોઈએ। મોડર્ન પિરિયોડિક ટેબલ ગુજરાતીમાં કહેવાય છે આધુનિક આવર્ત કોષ્ટક। આધુનિક આવર્ત કોષ્ટક જે તમને સ્ક્રીન પર જોવાય છે। આધુનિક આવર્ત કોષ્ટકમાં ટોટલ ગ્રુપને સમૂહ એને ઇંગ્લિશમાં ગ્રુપ કહેવામાં આવે છે, જે વર્ટિકલ કોલમમાં દર્શાવેલ છે, તથા શેડ કહેવામાં આવે છે, જે હોરિઝોન્ટલ કોલમમાં આધુનિક આવર્ત કોષ્ટકમાં દર્શાવેલ છે। એમાં 1 થી 18 એ ગ્રુપ છે અને 1 થી 7 આવર્ત છે। પીરિયડ એ ગ્રુપ એ વર્ટિકલ કોલમ છે અને આ હોરિઝોન્ટલ કોલમ છે। ઓકે, આટલો કન્સેપ્ટ થયા પછી હવે આપણે પિરિયોડિક સ્ટડી ઓફ ઝીરો ગ્રુપ વિશે સમજીશું। પિરિયોડિક સ્ટડી ઓફ ઝીરો ગ્રુપ એટલે શૂન્ય સમૂહના તત્વો। આપણે વાત કરીએ આગળ એમ કે ગ્રુપ અને સમૂહ એ આપણી વર્ટિકલ કોલમ છે। આધુનિક આવર્ત કોષ્ટકમાં છેલ્લી જે 18મી કોલમ છે એમાં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન છે, તે શૂન્ય સમૂહના તત્વો તરીકે ઓળખવામાં આવે છે। આ સમૂહને ઉમદા વાયુઓના સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે। આમ કુલ 6 તત્વોનો સમાવેશ કરવામાં આવે છે, જે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન છે। રેડોન સિવાય બધા જ તત્વો વાયુ સ્વરૂપ છે। રેડોન એ રેડિયો સક્રિય તત્વ છે। હિલિયમ વાયુ સૂર્યના વાતાવરણની હવાનો અભ્યાસ કરતા મળી આવેલ છે। બાકીના વાયુની શોધ પૃથ્વીના વાતાવરણની હવામાંથી મળતા નાઇટ્રોજન તથા ઓક્સિજનના રાસાયણિક પૃથ્થકરણના સમૂહના અભ્યાસ પરથી થઈ હતી। આ તત્વો બીજા તત્વો સાથે સમજવા માટે ઘણા વૈજ્ઞાનિકોએ પદ્ધતિસરનો પ્રયોગ કર્યો હતો, પરંતુ તેમને નિષ્ફળતા મળી। ઈસવીસન 1962માં કોર્બટે પ્લેટિનમ ક્લોરાઇડ અને ઝેનોનનું એક સંકીર્ણ સંયોજન બાદ આ તત્વોના ઘણા સંયોજન અને તેમની રચના વગેરે વિશેની માહિતી મળી છે। એટલે હવે આ તત્વો માટે નિષ્ક્રિય વાયુને બદલે ઉમદા વાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે। યાદ રાખજો, શું કીધું? ઉમદા વાયુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે। પિરિયોડિક ટેબલ ઉમદા વાયુ તરીકે પણ ઓળખવામાં છે। સક્રિય વાયુ તત્વોના પરમાણુઓની કક્ષાકો પૂર્ણ ભરેલી હોય છે, તેથી દરેક પરમાણુ સંવૃત કોષ રચના પ્રાપ્ત કરે છે। હિલિયમના ક્વોન્ટમ આંક 1s2 અને ઇલેક્ટ્રોનથી 1s2 સંવૃત કોષ રચના બને છે। બાકીના તત્વોમાં બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોન અષ્ટક હોય તો સંવૃત કોષ રચના સ્થિર ગણાય છે। પરિણામે પરમાણુઓ ઇલેક્ટ્રોન ગુમાવવાની કે ભાગીદારી કરવાની વૃત્તિ ધરાવતા નથી, એટલે કે રસાયણની દ્રષ્ટિએ નિષ્ક્રિય અને તેમની સંયોજકતા છે। પિરિયોડિક ટેબલ પર જઈએ એટલે ખબર પડશે તમને। દેખાય છે તમને પિરિયોડિક ટેબલમાં કે છેલ્લા જે તત્વ છે એ ઉમદા વાયુઓ લખેલા છે। ઉમદા વાયુ લખેલા છે કે જે ઉમદા વાયુ તત્વોમાં આપણે બોલીએ એમ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન છે। આ ઉમદા વાયુ તત્વોની છેલ્લી કક્ષા કેવી છે? સંપૂર્ણ ભરાયેલી છે, એટલે કે તે અષ્ટક પ્રાપ્ત કરે છે। છેલ્લી કક્ષા
અષ્ટક રચના પ્રાપ્ત કરે છે। તેથી તે કોઈપણ જોડે સંયોજાતા નથી, એટલે કે કક્ષાઓ સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે। કોઈપણ આવર્તમાનના અન્ય તત્વોની સરખામણીએ આ સમૂહના તત્વોની આયનીકરણ શક્તિ ઊંચી છે। તેમને સંરચના તોડીને ઇલેક્ટ્રોન દૂર કરવામાં વધુ શક્તિ ખર્ચવી પડે છે, તે સ્વાભાવિક છે। તેથી તેમની સંવૃત કોર રચના અને શૂન્ય સંયોજકતાના લીધે પરમાણુઓ એકલા અસ્તિત્વ ધરાવતા નથી। એટલે કે આ તત્વોના પરમાણુ વચ્ચે ફક્ત નિર્બળ વાંડર વાલ આકર્ષણ બળો જ કામ કરતા હોય છે। તેથી આ તત્વોમાં નીચામાં નીચા ગલનબિંદુ અને ઓછી બાષ્પ ઉષ્મા જોવા મળે છે। તત્વોનો પરમાણુ ક્રમાંક વધે તેમ તેની પરમાણુ ત્રિજ્યા અપેક્ષા પ્રમાણે વધે છે। પરમાણુ ત્રિજ્યા એટલે પરમાણુ ત્રિજ્યા એટલે ઘન સ્વરૂપમાં જોવા મળતા પરમાણુના બે ન્યુક્લિયસ વચ્ચેનું ન્યૂનતમ અંતર, જે તમને ટેબલ પરથી જોવા મળશે। ઇલેક્ટ્રોનની વહેંચણી છે તેમાં તમને જોવા મળે છે કે હિલિયમ એને સ્વીકારેલો છે કે એની ઓક્સિડેશન સ્થિતિ કેવી છે? 0 છે। દરેકની ઓક્સિડેશન સ્થિતિ 0 છે। હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન દરેકમાં ઇલેક્ટ્રોનની વહેંચણી હિલિયમ સિવાય બાકીમાં અષ્ટક પૂરું કરેલું છે, જેથી તે કોઈપણ જોડે ભાગીદારી કરતું નથી। અને જેમ જેમ ટેબલ પરથી ખબર પડે છે કે જેમ જેમ આપણે વાત કરીએ એમ કે પરમાણુ ભાર વધે છે, પરમાણુ ક્રમાંક વધે છે, પરમાણુ ભાર વધે છે, તેમ એની ઇલેક્ટ્રોનની વહેંચણી છે એ પણ કેવું છે? અષ્ટક પૂરું કરે છે। અને તેને પાછા આપણે ટોપિક પર જઈએ, કર્યું હતું એમ કે જેમ જેમ એમના શું કે આપણે જેમ જેમ એની વધે છે પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર, તેમ તેમ એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ કેવા છે? નીચા છે। અને આયનીકરણ શક્તિ તમને જોવા મળે છે એમ કે આયનિક શક્તિ કેવી છે? ઊંચી છે। આ ટેબલ પરથી તમને જોવા મળશે કે ગલન બિંદુ છે હિલિયમનું જુઓ, નિયોનનું જુઓ, આર્ગોનનું જુઓ, ક્રિપ્ટોનનું, ઝેનોનનું અને રેડોનનું, એ બધાના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ કેવા છે? નીચા છે તથા આયનીકરણ શક્તિ ઊંચી છે। પરમાણુ ત્રિજ્યા પણ ક્રમશઃ વધતી જાય છે। હવે આપણે આજે એના પછી ચોથા બી સમૂહના તત્વોનો અભ્યાસ કરીશું। આપણે વાત કરીએ એમ સમૂહ પરથી હવે તમને સમૂહ એટલે ખબર પડી ગઈ હશે કે વર્ટિકલ કોલમ છે એટલે કે ઊભી હરોળ, એને શું કહેવાય? સમૂહ કહેવાય, જે તમને પિરિયોડિક ટેબલ પરથી જોવા મળશે। આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં તમને ચોથો સમૂહ જોવા મળશે કે ચોથો સમૂહ છે એને શું કહેવાય? કે આપણે વાત કરીએ એમ ચોથા બી સમૂહનો અભ્યાસ કરીશું। ચોથા બી સમૂહમાં કુલ 4 તત્વો આવેલા હોય છે। આ સમૂહને ટિટેનિયમ સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ સમૂહમાં 4 તત્વોમાં ટિટેનિયમ, ઝિર્કોનિયમ, હાફનિયમ, રુધરફોર્ડિયમનો સમાવેશ થાય છે। આ તત્વો ધાત્વિયપણાનો ગુણ ધરાવે છે। તેઓ ઊંચા ઉત્કલન બિંદુ ધરાવે છે। હવે ચોથા બી સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન વહેંચણી પરથી તમને ખબર પડશે કે જે ધાત્વિયપણાનો ગુણ ધરાવે છે અને આયનીકરણ શક્તિ ઊંચી ધરાવે છે। ટિટેનિયમ ટેબલ બતાવ્યું છે એ પ્રમાણે ટિટેનિયમ પરમાણુ ક્રમાંક 22 છે, પરમાણુ ભાર 47.90 છે, ઇલેક્ટ્રોન વહેંચણી છે એ 2884। હવે ઇલેક્ટ્રોન વહેંચણી કઈ રીતે થાય છે એના માટેનું સૂત્ર આપણે આગળ જોઈ ગયા હતા કે ઇલેક્ટ્રોનની વહેંચણી (2n)2 આ સૂત્ર દ્વારા થાય છે, જ્યાં n બરાબર કક્ષક છે, કક્ષા। સપોઝ n બરાબર 1 હોય તો 2 ગુણ્યા 1/2 બરાબર 2 થાય, એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન। હવે એવી રીતે n બરાબર 2 મૂકીએ, લઈ લો 2n)2 સૂત્રમાં n બરાબર 2 મૂકવામાં આવે તો 2 ગુણ્યા 2/2 બરાબર 8 ઇલેક્ટ્રોન। આમ બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ભરાય છે। આ આપણે જોઈ ગયા। તો એ પરથી આપણું જે ટિટેનિયમ છે એમાં એની જે ઇલેક્ટ્રોન વહેંચણી છે 2884 છે, ઝિર્કોનિયમની 28 18 8 અને 4 છે, હાફનિયમની 28 18 32 8 ને 4 છે,
રુથરફોર્ડ નિયમની 2, 8, 18, 32, 32, 84 છે. આમ તમને જોવા મળશે કે દરેકની ઓક્સિડેશન સ્થિતિ છે ચોથા સમૂહમાં ઓક્સિડેશન સ્થિતિ છે એ કેવી હતી? દરેકની ઓક્સિડેશન સ્થિતિ +4 છે, એટલે કે તેને તોડવા માટે ઊંચી આયનીકરણ શક્તિ હોય છે. આ ચોથા બી. હવે ભૌતિક ગુણધર્મો, આપણે ચોથા બી સમૂહના ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કરીએ તેમ તમને ખબર પડશે કે જેમ પરમાણુ ભાર વધે છે તેમ તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ વધે છે અને એની ઓક્સિડેશન સ્થિતિ કેવી છે? +4 છે. હવે સામાન્ય ગુણધર્મો, આ સમૂહના તત્વોની સૌથી સામાન્ય અને સૌથી સ્થાયી ઓક્સિડેશન સ્થિતિ આપણે જોઈએ પ્રમાણે કેટલી છે? +4 છે. તેથી પરમાણુમાંથી 4 ઇલેક્ટ્રોન દૂર કરવા ઘણી શક્તિની જરૂર પડે છે. આ તત્વોની ઓછા તાપમાને પ્રક્રિયા થતી નથી, કારણ કે આ તત્વોની સપાટી પર ઓક્સાઇડનું પડ આવેલું હોય છે. તેથી સામાન્ય તાપમાને એ લોકોની પ્રક્રિયા થતી નથી. સામાન્ય તાપમાને એસિડ અને આલ્કલીની પણ કોઈ અસર થતી નથી. હવે ટિટેનિયમનું પ્રાપ્તિ સ્થાન જોઈશું. ટિટેનિયમ છે, પૃથ્વી પર ટિટેનિયમનું પ્રમાણ 0.58% છે. કેટલું? 0.58% છે. તે કુદરતમાં વિપુલ પ્રમાણમાં મળી આવે છે. રૂટાઇલ અને ઇલેમેઇટ તે તેની કાચી ધાતુ છે. કઈ કીધી? રૂટાઇલ અને ઇલેમાઇટ. તેની કાચી ધાતુ છે. આ તમારે યાદ રાખવાનું છે. હવે ઝિર્કોનિયમ. પૃથ્વીના પેટાળમાં ઝિર્કોનિયમ ખૂબ જ પ્રમાણમાં રહેલું છે. તેનું સાંદ્રણ ઘણું નીચું હોય છે. લેડેટાઇટ, લેડેલાઇટ અને ઝિર્કોન તેની મુખ્ય કાચી ધાતુ છે. કઈ? લેડેલાઇટ અને ઝિર્કોન. લેડેલાઇટ અને ઝિર્કોન, આ પણ તમારે યાદ રાખવાનું છે. હાફનિયમ. હવે હાફનિયમમાં HF, ઝિર્કોનિયમમાં ZR. હાફનિયમનું પ્રમાણ ઝિર્કોનિયમના ખનિજમાં પણ જોવા મળે છે. તેને એક્સરે પદ્ધતિ દ્વારા સૌપ્રથમ શોધવામાં આવ્યું હતું. ઝિર્કોનિયમમાં તેનું પ્રમાણ 0.1 થી 7% જેટલું હોય છે. કેટલું પ્રમાણ? 0.1 થી 7% જેટલું હોય છે. હવે તેની પરમાણુ આયનીકરણ. આમ આજે આપણે પિરિયોડિક ટેબલમાં 0 ગ્રુપ અને 4th B ગ્રુપનો અભ્યાસ કર્યો. 0 ગ્રુપમાં આપણે કીધું એમ કે એને શું કીધું? ઉમદા વાયુઓ કીધા. એની અષ્ટક પૂર્ણ હોય છે, તેથી તે કોઈ જોડે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતું નથી. તથા 4th Bમાં આપણે વાત કરીએ એમ આ 4th Bમાં કયા તત્વ છે? 4th Bના અંદર ટિટેનિયમ, ઝિર્કોનિયમ, હાફનિયમ, રુથરફોર્ડિયમનો સમાવેશ થાય છે અને તેમના ઊંચા ઉત્કલન બિંદુ ધરાવે છે. હવે આપણે 4th B સમૂહના 4th B ગ્રુપના ઉપયોગો જોઈશું. જેમાં ફર્સ્ટ છે ટિટાનિયમ. તેનો મુખ્ય ઉપયોગ ડીઓક્સાઇડ અને ટેન્કમાં તેમજ ઓટોમોબાઇલ્સ અને શિપની રચનામાં થાય છે. બીજો નંબર છે ઝિર્કોનિયમનો. ઝિર્કોનિયમ વાયરલેસ વાલ્વ અને નાજુક સર્જિકલ સાધનો બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. ત્રીજો ઉપયોગ સ્ટીલના કારખાનામાં સ્પેશિયલ સ્ટીલ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. આજે આપણે 0 ગ્રુપ અને 4th B સમૂહના ગ્રુપની ચર્ચા કરી અને તમને સમજાય. નમસ્કાર. વંદે ગુજરાત.